ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના રેશન કાર્ડ ધારકોને મે અને જૂન એમ 2 મહિનાનો જથ્થો એક સાથે મળશે। તારીખ 31 મે 2025 સુધીમાં અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે। તારીખ 16 મે 2025ના રોજ ફતેપુરા તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર એસજી ડામોરના જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકાના રેશન કાર્ડ ધારકો મે અને જૂન મહિનાનો તેઓનો રાહત દરે મળવાપાત્ર અનાજનો જથ્થો એક સાથે મેળવી શકશે। આ જથ્થો મેળવવાની છેલ્લી તારીખ 31 મે 2025 સુધી છે, જેથી તમામ લાભાર્થી રેશન કાર્ડ ધારકોએ 31 મે 2025 સુધીમાં પોતાને મળવાપાત્ર જથ્થો મેળવી લેવો। વધુમાં રેશન કાર્ડ ધારકોને જાણ કરવાની કે હાલ મળવાપાત્ર જથ્થામાં મોરસ એકલી જ 1 મહિનાની મળશે, બાકીનો તમામ જથ્થો 2 મહિનાનો પૂરેપૂરો મળશે, જેથી તમામ રેશન કાર્ડ ધારકોએ પોતાનો 2 મહિનાનો જથ્થો મેળવી લેવાનો। જેથી ફતેપુરા તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે મે અને જૂન મહિનાનો તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો તારીખ 31 મે 2025 સુધીમાં મેળવી લેવો। નમસ્કાર। ફતેપુરા તાલુકાના રેશન કાર્ડ ધારકોને જણાવવાનું કે ચાલુ માસે મે 2025 તથા જૂન 2025નો અનાજનો જથ્થો સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો પરથી મળશે। બંને માસનો જથ્થો ચાલુ માસે મળશે, ફક્ત ખાંડ એક જ માસની મળશે। આ જથ્થો તમામ એનએફએસસી કાર્ડ ધારકોએ તારીખ 31 5 2025 સુધી મેળવી શકશે।